શહેરમાં દિવાળીપુરા નજીક નવી કલેક્ટર કચેરી ખાતે ઉદલપુર વિસ્તારના વેપારીઓએ બ્રિજની દિશા બદલવાની માંગ સાથે મામલતદાર અશોક પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વેપારીઓએ જણાવ્યું કે હાલની બ્રિજ ડિઝાઇનના કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને ભારે નુકસાન થવાની ભીતિ છે। વેપારીઓ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ઉદલપુર વિસ્તાર બરોડા, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાઓને જોડતો મહત્વનો માર્ગ છે। આ વિસ્તારમાં કોરી ઉદ્યોગો તેમજ વંડર, દાલમિયા અને આઇકોન જેવી મોટી સિમેન્ટ કંપનીઓ આવેલ હોવાથી અહીં ટ્રાફિકનો ભારે દબાણ રહે છે, જેના કારણે ચોકડી પર સતત ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે અને આસપાસના રહેવાસીઓને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવવાની પહેલ કરવામાં આવી છે, જેને વેપારીઓએ સારા નિર્ણય તરીકે સ્વીકાર્યો છે। પરંતુ વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજની હાલની ડિઝાઇન સ્થાનિક રાજકારણના કારણે વારંવાર બદલાઈ રહી છે। વેપારીઓના આક્ષેપો મુજબ એક સ્થાનિક ધારાસભ્યની મિલકત એટલે કે શોપિંગ સેન્ટરને બચાવવા માટે બ્રિજની ડિઝાઇન એવી બનાવવામાં આવી છે કે જેથી તેમની મિલકતને કોઈ નુકસાન ન થાય, જેના કારણે અન્ય દુકાનદારો અને વેપારીઓને ભારે નુકસાન ભોગવવું પડે તેવી પણ સ્થિતિ ઊભી થઈ રહી છે। વેપારીઓએ જણાવ્યું કે ચોકડી આસપાસ 100થી વધુ પરિવારોના ઘર અને 130થી વધુ દુકાનો આવેલી છે, જ્યાં અનાજ, કિરાણા, વાળંદ, ટાયર પંચર, શાકભાજી, વેલ્ડિંગ, ટ્રેક્ટર રિપેરિંગ, વાયરિંગ તેમજ ગલ્લા લારી જેવા રોજિંદા જીવન આધારિત નાના ધંધા ચાલી રહ્યા છે। વેપારીઓએ ચેતવણી આપતા જણાવ્યું કે જો બ્રિજની દિશામાં ફેરફાર નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન તેજ બનાવશે અને આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી છે। આજ રોજ અમે કલેક્ટર કચેરી ઓફિસે આવ્યા છે, જેનું મુખ્ય કારણ છે કે ઉદલપુર અમારું જે વડોદરા જિલ્લાનું છેવાડાનું ગામ છે, એ ગામ વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ જ્યાં ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, જે ઓવરબ્રિજની દિશા વારે ઘડીએ ચેન્જ કરવામાં આવે છે, જેનું એકને એક મુખ્ય કારણ છે કે અમારા જે રનિંગ ધારાસભ્ય છે એ પોતાના કોમ્પ્લેક્સને બચાવવા માટે અત્યારે 150 જેવી દુકાનો અને 100 જેટલા મકાનોને તોડી અને નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે, જે સદંતર ખોટું છે અને અમે બધા એનો વિરોધ કરીએ છીએ। સીકે રાહુલજી એ પોતાનું જે શોપિંગ સેન્ટર છે એને બચાવવા માટે અવારનવાર આ નકશા ચેન્જ થઈ રહ્યા છે। 150 જેટલી દુકાનો અને 100 જેટલા મકાનોનું સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી છે। સરકાર પર ભરોસે નિરાકરણ તો આવશે જ। જનતાની માંગ છે બ્રિજ બને એના હતા અમને કોઈ વાંધો નહીં, પણ કોઈ પણ જગ્યા ઉપર મેઇન રોડ પર બનવો જોઈએ અને બીજા કોઈને નુકસાન ના થવું જોઈએ। સંદીપ ચૌહાણ।